બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે આગામી 1 ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ દ્વારા વિશાળ ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ સભા યોજાય તે પહેલાં જ ભાવનગર શહેરમાં મામલો ગરમાયો છે. શહેરના હાદાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા ન્યાયસભાના પોસ્ટરો અસામાજિક તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે કેટલાક અજ્ઞાત અસામાજિક તત્વોએ હાદાનગર વિસ્તારમાં ધામા નાખી ન્યાયસભાના પ્રચાર માટે લગાવેલા પોસ્ટરો અને બેનરોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયસભાને નિષ્ફળ બનાવવા અથવા ડરનો માહોલ ઊભો કરવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોળી સમાજના અગ્રણીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજના આધારે કસૂરવારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.